ક્યાં ડાફોડિયા મારો છો? ખાવા પર ફોકસ કરો. વેરાયટી તો જો કેટલી બધી છે. આવી વેરાયટી જીવનમાં મળી જાય ને તો મજા પડી જાય. હે અહીંયા ખાલી તમે 2 જ દિવસ છો, બહુ ઉડવાનું નહીં. હા તો પછી મેડમ- ઘરે હું જ દેખાઈશ. મેડમ હું બી ખાવાની વાત કરું છું. તને ક્યારે એવું થયું રોજ સવારે આમ ઉઠીને આટલું સરસ ખાવાનું બનાવીને આવે અને કે ગુડ મોર્નિંગ હસબન્ડ આલો ખાઓ? તમે શું કરો છો સવાર તમે પડે? લાયક જ નથી એ વસ્તુ. શું લાયક નથી? સવાર પડે એટલે શું તમે કરો છો? લોટ પતી ગયો છે, લોટ લઈ આવો, દૂધ લઈ આવો, શાકભાજી લઈ આવો. આટલું હું લાવું છું. હા તો શું આટલું હું લાવું છું પછી તું બનાવે છે શું? રીંગણ બટાકાનું શાક ને બટાકા રીંગણનું શાક, એના સિવાય કશું આવડે જ તને બનાવતા? અહીંયા કઈ કઈ વેરાયટી છે ને કેટલી છે? 7-8 વસ્તુઓ છે. હું જાણી કરવું છે. તો હું તમને ઘરે 12 બનાવી આપીશ. બાર બનાવી અહીંયા કેટલા પૈસા આપે? 8,000 જેવું થયું 2 દિવસનું. હા તો મને 10,000 આપી દો અને હું તમને 15 વેરાયટી બનાવી આપીશ. ઓકે ડેલી અને મસ્ત ગુડ મોર્નિંગ હિમાંશુ એવી રીતના લઈને આવીશ. સાંભળશો કહું છું? ખીચડી ખાવી જોઈએ રોજ ઘરે જઈને, કેમ કે આટલું બધું રોજ ખાઈને તો જાડા થઈ જાય. ખીચડી તું ખીચડી બનાય, તું ખીચડી સરસ બનાવે છે, તું વાતો ના બનાય.